નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 6। પાઠનું નામ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો શરૂ કરીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોને બદલે એકમ એટલે કે પાઠની અંદર આવતા કયા શબ્દો વપરાયા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો। તો અહીંયા કૌંસની અંદર આપણને આપેલા જ છે। જોઈએ અહીંયા દયા તો મહેર। વાક્ય બનાવીએ, દિન દુખિયા પર મહેર કરનાર ખરેખર મહાન છે। તે જ રીતે હાવજ એટલે અહીંયા હાવજ એટલે સિંહ, અહીંયા દયાનું આપી દીધું છે। હાવજ એટલે સિંહ, ત્યાં તો ચારણો રાડા રાડ થયા, સિંહ આવ્યો સિંહ આવ્યો। હઠ એટલે રડ, રાણા હવે ગઢની રડ છોડો। વોડકી એટલે વાછરડી, અમારી વોડકી રોજ ધણમાં ચરવા જાય છે। ચોપડું એટલે નેસ, નેસમાં પ્રકૃતિ સૌંદર્યની સાથે માનવતાના દર્શન થાય છે। રકાબી એટલે તાસક, અમે મામાના ઘરે તાસક ભરીને રાબ પીધી। પ્રશ્ન 2 છે, નીચેના શબ્દો સામે શબ્દ જૂથમાંથી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે। તો નુકસાનનો ફાયદો, મૂર્ખ તો સમજદાર, ગુલામ તો માલિક, દેવતાનું દાનવ, અશાંતિનું શાંતિ, ખાનગીનું જાહેર થશે। શબ્દકોશના ક્રમ મુજબ સાચા શબ્દ જૂથ સામે ખરું અને ખોટું કરવાનું છે। ખોટું હોય તો ખોટું, ખરું હોય તો ખરું, શબ્દ જૂથ મુજબ। તો આ સત્યાગ્રહ, સંઘ, સિંધુડો, સૌરાષ્ટ્ર, જેમાં ખરું આવશે, બીજાની અંદર ખોટું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું આવશે। પ્રશ્ન 4 છે, આપેલા રૂઢિપ્રયોગોનો પ્રયોગ એટલે કે ઉપયોગ કરીને એક ફકરો લખવાનો છે। કાન ભંભેરવા એટલે કે બીજાની વાત છે, બીજાને ખોટી ખોટી કહેવી। પાનો ચડાવો એટલે એને ચડાવવો, ઉશ્કેરાવો। ભભૂકી ઉઠવું। તો આ ત્રણેય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને એક ફકરો બનાવવાનો છે। તો તે આપણે જોઈ લઈએ। તો એક ગામમાં બે મિત્રો હતા, રામ અને શ્યામ તેનું નામ હતું। એક દિવસ કોઈએ રામના કાન ભંભેર્યા કે શ્યામ તેના વિશે ખરાબ બોલે છે। આ સાંભળીને રામ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો। જો કે તેમના એક સમજદાર મિત્રએ આવીને રામને સમજાવ્યો કે શ્યામ નિર્દોષ છે, તેવું કહીને રામને પાનો ચડાવ્યો કે તેણે સત્ય જાણવું જોઈએ। પ્રશ્ન 5 છે, પાઠને આધારે વાક્યોના ક્રમ લખો। અહીંયા પહેલું વાક્ય છે તે 5મા નંબરે આવશે, અહીંયા બીજા નંબરે, આ ચોથા નંબરે છે અને પાછળનું આ છે પહેલા નંબરે અને છેલ્લું વાક્ય છે ત્રીજા નંબરે। પેજ ફરી જાય છે, માટે હું ક્રમમાં 1 2 3 4 5 વાક્ય લાઇનમાં બોલી શક્યો નથી, પરંતુ તમે અહીંથી જોઈ લેશો। પ્રશ્ન 6, વાક્યો ખરા હોય તો ખરું લખવાનું છે, ખોટું હોય તો ખોટું લખવાનું છે। પહેલું છે, ઝવેરચંદના પિતા વ્યવસાય ખેડૂત હતા, ખોટું। ઝવેરચંદે બીજા ધોરણ સુધી અભ્યાસ વઢવાણ કર્યો હતો, ખરું છે। ઝવેરચંદ સ્વભાવે શરમાળ હતા, ખરું। ઝવેરચંદ ગુજરાતી વિષયમાં સ્નાતક થયા હતા, ખોટું। ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે, તો આ ખરું છે। પ્રશ્ન 7, તમારા પ્રિય સાહિત્યકાર વિશે 8-10 વાક્યો લખવાના છે। અહીંયા નમૂના રૂપ મેં નરસિંહ મહેતા વિશે લખેલું છે, તમને જે આવડતું હોય તે તમે પણ લખી શકશો। શરૂ કરીએ। મારા પ્રિય સાહિત્યકાર નરસિંહ મહેતા છે। તેઓ ગુજરાતી ભાષાના અદ્વિતીય ભક્તિ કવિ તરીકે જાણીતા છે। તેમનો જન્મ 15મી સદીમાં ભાવનગરના તળાજામાં થયો હતો। નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અખંડ ભક્તિ વ્યક્ત કરતા અનેક પદો, ભજનો અને પ્રભાતિયા લખ્યા છે। તેમનું પ્રસિદ્ધ ભજન વૈષ્ણવ વજવતો તેને રે કહીએ
આજે પણ લોકોને સદાચાર અને દયાભાવનો પાઠ અપાવે છે. તેમની રચનાઓમાં ભક્તિ, પ્રેમ, સમાનતા અને માનવતા ઝળકે છે. તેઓ આદિકવિ તરીકે માનપાન આપવામાં આવે છે. નરસિંહ મહેતાનું સાહિત્ય સર્વધર્મ સંભાવ અને માનવ મૂલ્યોને ઉજાગર કરે છે. પ્રશ્ન 8. અહીંયા નીચે જાહેરાત આપેલી છે, તે વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા દ્વિતીય કલા ઉત્સવ અંતર્ગત એટલે કે બીજો કલા ઉત્સવ છે, ફક્ત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જ નિબંધ લેખન સ્પર્ધા છે. એ કયા ધોરણના ભાગ લઈ શકશે? 6 થી 8ના. નિબંધ લેખન માટેના વિષય છે, તેના અહીંયા 3 વિષય આપેલા છે. સ્થળ કઈ જગ્યાએ સ્પર્ધા યોજાવાની છે? અનુપમ પ્રાથમિક શાળામાં, જિલ્લો સાબરકાંઠા છે. કઈ તારીખે? 2/1/2025. તેનો સમય રહેશે સાંજનો 4 થી 5નો. ઇનામની પણ વ્યવસ્થા કરી છે. ટોચના એટલે કે ટોપ 3 વિદ્યાર્થીઓ, ટોપ 3 નંબર આવે તેને આપવામાં આવશે. શું આપવામાં આવશે? તો પ્રથમ ઇનામ 500, પછી 200 ઓછા એટલે કે 300, તેનાથી 200 ઓછા તૃતીય નંબરને 100 આપવામાં આવશે. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. આ 3 નંબર સિવાયના જે વિદ્યાર્થીઓ ભાગ લીધો હોય તેને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે એટલે કે બધાને બાકીના જે બધા છે એને બોલ પેન કે જે કોઈ પણ રાખ્યું હોય તે આપવામાં આવે, તેને પ્રોત્સાહિક ઇનામ કહેવામાં આવે છે. નોંધ આપેલી છે, ઓછામાં ઓછા 200 શબ્દોમાં લેખન કરવાનું રહેશે અને તે પ્રમાણે અહીંયા નિયમ પણ આપેલા છે, શું જોડે લઈ જવાનું તે. હવે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તો પહેલું, નિબંધ લેખનના વિષયમાં કયો વિષય મહેનત પર છે? એટલે કે શ્રમનું ગૌરવ એ નિબંધ મહેનત પર આપેલું છે. આ શ્રમનું ગૌરવ મહેનતવાળો છે. બાકી આ સ્વચ્છ છે અને અહીંયા પ્રિય કવિ તેના વિશે છે. બીજું, આ કેટલામો કલા ઉત્સવ છે? તો દ્વિતીય, શરૂઆતમાં જ લખેલું છે. ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે કે ના? 6 થી 8 માટેની સ્પર્ધા છે. સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઇનામ કેટલું છે? વધુ 500 પહેલા નંબરનું અને સૌથી ઓછું ત્રીજા નંબરનું 100. નિબંધ લેખનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ શાળામાંથી શું નહીં આપવામાં આવે? તો પેન, પેડ જેવી સામગ્રી શાળામાંથી આપવામાં નહીં આવે. એનો મતલબ સાથે લઈ જવાની રહેશે. પ્રશ્ન 9. પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ઈસવીસન 1930ના સત્યાગ્રહમાં સિંધુડુ કાવ્ય સંગ્રહનો શો ફાળો હતો? તો ઈસવીસન 1930માં સિંધુડુ કાવ્ય સંગ્રહે ક્રાંતિવીરોના દિલમાં દેશની સ્વતંત્રતા માટે શૌર્ય જગાડ્યું હતું અને લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી હતી. બીજું છે, રાજદ્રોહ એટલે શું? તો રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરવો, જેને રાજદ્રોહ કહેવામાં આવે છે. ત્રીજું, ન્યાયાધીશની આંખો કેમ આંસુથી છલકાઈ ગઈ? તો મેઘાણીએ રાજદ્રોહના ગુનામાં જ્યારે 2 વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાય તે સાંભળીને ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ છલકાઈ ગયા. ચોથો પ્રશ્ન, હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદને કેમ વિલાપી કહેતા? તો જ્યારે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા, એટલા માટે મિત્રો તેમને વિલાપી કહેતા હતા. પાંચમું છે, મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું? તો લોક સાહિત્ય એકઠું કરવામાં દેખાયું હતું. વિકરાળ સિંહ વાછડીનું માંસ કેમ ચાવી ન શક્યો? તો 14 વર્ષની ચારણ કન્યા હીરબાઈ સોટો વિજેતી સિંહ સામે ઊભી રહીને વાછડીનું માંસ ખાવા ન દીધું. પ્રશ્ન 10, બીજા કોઈ કવિ વિશેની માહિતી તમારા પરિવારના સભ્ય પાસેથી મેળવીને લખો. તમારા ફેમિલીમાંથી શોધીને લખવાનું છે. અહીંયા નમૂના રૂપ હું આપું છું, તે પ્રમાણે પણ તમે લખી શકશો. આજે આપણે ઉમાશંકર જોશી વિશે લખવાના છીએ. તો ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર હતા. તેમનો જન્મ 21 જુલાઈ 1911ના રોજ મહેસાણાના સોનેસર ગામે થયો હતો. તેઓ પ્રગતિશીલ સાહિત્યના અગ્રણીઓમાં ગણાતા હતા. તેમની કવિતાઓમાં રાષ્ટ્રપ્રેમ, માનવતા અને સામાજિક જાગૃતિનો સંદેશ જોવા મળતો હતો. ઉમાશંકર જોશીની પ્રખ્યાત કૃતિઓમાં વિશ્વામિત્ર, નિશીથ, મહાપથની મેદને વગેરેનો સમાવેશ થાય છે. તેઓને 1967માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.
જે ગુજરાતી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બન્યા હતા. ઉમાશંકર જોશી માત્ર કવિ નહીં પરંતુ સામાજિક કાર્યકર અને શિક્ષણ પ્રેમી પણ હતા. તેમનું સાહિત્ય આજે પણ નવી પેઢીને પ્રેરણા આપે તેવું છે. તો મિત્રો, આશા રાખું કે આ સોલ્યુશન છે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.